નમસ્કાર ખેડૂત મિત્રો, આજે જણાવતા ખૂબ આનંદ થાય છે કે તુવેરની ઓનલાઈન માટે નવી તારીખ જાહેર કરવામાં આવી છે અને આ તારીખ આપણે જોવા જઈએ તો સરકારે 15 તારીખે બંધ રાખી હતી. હવે 22 ડિસેમ્બરથી તુવેરની ઓનલાઈન ચાલુ થવા જઈ રહી છે. તો બધા જ ખેડૂત ભાઈઓએ પોતાના ગામના વીસી આગળ જઈ અને ઓનલાઈન કરાવવાની રહેશે, જેમાં જરૂરી પુરાવો માટે 7, 12, 8 અને 12 નંબરમાં મંત્રી પાસે લખાવવાનું પણ રહેશે કે તુવરનું વાવેતર છે. અને ખાસ ખેડૂત મિત્રો એક વાત યાદ રાખવાની રહેશે કે આ વખતે ઓનલાઈનમાં સુધારો વધારો કરવામાં આવેલો છે. તો એ સુધારા વધારા પ્રમાણે તમારે જે ખેડૂતના ખાતેદાર હોય તેને વીસી આગળ રૂબરૂ જવાનું રહેશે અને બાયોમેટ્રિક મતલબ કે જો તમારા ફિંગર ન આવે તો તમારે ફેસ રીડિંગથી ટૂંકમાં ઓનલાઈન કરાવવાની રહેશે. આવી જ માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારા વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અમને ફોલો કરતા રહ્યો, જેથી કરી અને અમે આવી જ માહિતી આપતા રહીએ, તમારા સુધી પહોંચાડતા રહીએ. ચેનલમાં કમેન્ટ કરો, જો કોઈ વિષય અંગે અથવા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરો, અમે તમને જરૂરથી મદદ કરીશું. અને હા ખેડૂત ભાઈઓ, જે એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક છે, ડીબીટી કરાવેલું છે, એ જ એકાઉન્ટ આપણે તુવેરની ઓનલાઈન માટે આપવાનું રહેશે. અને ખાસ કરી અને આપણે 8,000 રૂપિયા પર ક્વિન્ટલનો ભાવ સરકારે નક્કી કર્યો છે. તો 22 તારીખથી લઈ અને 21 જાન્યુઆરી સુધી આપણે ઓનલાઈન કરાવી શકીશું. અને આપણે આ ઓનલાઈન વીસી દ્વારા કરાવવાની રહેશે. અને ખરીદી ટાઈમે વ્યક્તિને હાજર રહેવું પડશે. એમાં આપણે 3 નોમિનેટ પણ ઉમેરી શકીશું. અને નોમિનેટ ખરીદી કેન્દ્ર ઉપર જઈ અને ખરીદી કરાવી શકશે, પણ ઓનલાઈન કરાવવા માટે ખેડૂતને પોતાને જ જવાનું રહેશે. અમારી ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ ખાસ કરીને કરજો, જેથી કરીને અમે તમને આવીને આવી માહિતી પુગાડતા રહીશું. કોઈ પણ ફંગીસાઇડની, કોઈ પણ કેમિકલની માહિતી માટે પણ વધારામાં વધારે કમેન્ટ કરો, જેથી કરીને અમે તમારા સુધી આવી રસપ્રદ માહિતી સૌથી પહેલાં પહોંચાડી શકીએ અને અમારો વિડીયો અપલોડ થતાની પહેલાં તમારી જોગે પહોંચી શકે. માટે ખાતર બિયારણની માહિતી માટે પણ અમને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો. અને જો કંઈ પણ ઓનલાઈનમાં પ્રશ્ન થાય તો અમને કમેન્ટ કરીને જણાવજો, જેથી કરી અને અમે તમને વહેલી તકે તેનું સોલ્યુશન આપી શકીએ. હવે પછીનો વિડીયોમાં આપણે જેના ખાતામાં નુકસાનીના પૈસા જમા નથી થયા એના વિશે આપણે બનાવશું, એમાં શું શું મદદ કરી શકશું એ પણ અમે જણાવવાના છીએ. તો અમારી ચેનલને આવા વિડીયો માટે લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટમાં લખજો.